ગીર સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવની કેરીનો મનોરથ કરવામાં આવે છે, જે મનોરથથી કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે. આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી, જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુર કેરી ની ચીર પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો સ્વાદ માણી રહ્યા હતા. જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી. સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીમાં મોખરે રહેનાર છે. ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની એટલે કે કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભ આશ્રયથી આ કેરીનું વિતરણ ICDSના માધ્યમે આંગણવાડીઓમાં કરાયું હતું. ICDS એટલે કે જિલ્લાના સંકલિત બાળ વિકાસ સેવાઓ વિભાગ અને સાથે સંકલન કરીને વેરાવળ ઘટકની તમામ આંગણવાડીના 9700 જેટલા બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ICDSના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી, જ્યાંથી આંગણવાડીઓમાં કેરીનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર બહેનોએ વ્યવસ્થિત સુધારીને પ્રસાદની કેરીઓ ડીશમાં બાળકોને આરોગવા માટે આપવામાં આવી હતી, ત્યારે નાના ભૂલકાઓ ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ માણતા જ મુગ્ધ થયા હતા. કેરી ખાતા બાળકોની આંખોમાં નિર્દોષ આનંદ અને પ્રસાદ આપનાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જોવા મળી આવ્યો હતો. વેરાવળ ઘટક એક સિટીમાં 5299 બાળકોને, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે. જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે. દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય છે. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, રાંચી, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.